વલસાડના ઉમરગામના નારગોલ બીચ ખાતે ફેલાયેલા ઓઇલ વેસ્ટને લઈ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી। દરિયા કિનારે પથરાયેલા કચરાથી પર્યાવરણને નુકસાન થતું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। તો આ સંદર્ભે નારગોલ ગ્રામ પંચાયતના સ્થિતિ ભંડારીએ ઉદ્યોગોને આગળ આવી CSR અંતર્ગત દરિયાકાંઠે સફાઈ કરવાની માંગ કરી હતી। તેમની અપીલને પરિણામે ઉમરગામની જાણીતી ચંદ્ર સ્ટીલ કંપની દ્વારા મોટો નિર્ણય લેવાયો છે। જીપીસીબીના માર્ગદર્શન હેઠળ ચંદ્ર સ્ટીલની 15 કર્મચારીઓની ટીમ નારગોલ બીચ ખાતે પહોંચી હતી અને 100 મીટર જેટલા વિસ્તારમાંથી અંદાજે 1.5 ટન ઓઇલ વેસ્ટ ઉપાડી યોગ્ય નિકાલ માટે લઈ જવામાં આવ્યું હતું અને હજુ પણ દરિયા કિનારે અંદાજે 5 કિલોમીટર વિસ્તારમાં ઓઇલ વેસ્ટ જોવા મળી રહ્યો છે। તો નારગોલના પૂર્વ સરપંચ ચંદ્ર સ્ટીલનો આભાર વ્યક્ત કરતા અન્ય ઉદ્યોગોને પણ આવા પ્રયાસોમાં જોડાવા અનુરોધ કર્યો હતો। છેલ્લા એક અઠવાડિયાથી નારગોલના દરિયા કિનારે ખૂબ મોટા પ્રમાણમાં ઓઇલ વેસ્ટ આવ્યું છે। આ ઓઇલ વેસ્ટ છેલ્લા 18 વર્ષથી દર જુલાઈ મહિનામાં આવતું હોય છે। ચોમાસાની ઋતુનું આગમન સમયે આ ઓઇલ આવે છે। આ વખતે પણ ખૂબ મોટા પ્રમાણમાં દરિયા કિનારે ઓઇલ આવ્યું છે। એની સફાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે ગત રોજ 101 મીટર જેટલી એરિયામાં સફાઈ કામ ચંદન સ્ટીલ દ્વારા કરવામાં આવ્યું છે। ઉમરગામ GIDC સ્થિત ચંદન સ્ટીલ દ્વારા આ કામ કરવાની પહેલ કરી છે। આશા રાખીએ છીએ કે ઉમરગામ તાલુકાના અનેક ઉદ્યોગો આવેલા છે, તેમના માધ્યમથી પણ એમના પ્રયત્નથી પણ અમને CSR એક્ટિવિટી કરીએ કે સ્વૈચ્છિક રીતે એ લોકો આગળ આવે અને અમારા ગામમાં જે દરિયા કિનારે જે પ્રદૂષણ ફેલાયું છે એને સાફ કરવા માટે સહયોગ કરે।